જે પ્રકાશની સામે પોતે સાચો છે એવું ક્લિયરન્સ વધારે થતું હોય, એક્સેપ્શન ઓછું હોય. પ્રભુ ખ્યાલ આવે, આનંદ પ્રભુ ખ્યાલ આવે. પ્રકાશ જ છે, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. ખ્યાલ આવે ચિત્ત પ્રભુ? ના, ખ્યાલ આવે. સૂર્યનારાયણ ભગવાન છે, સૂર્યનારાયણ ભગવાન જ છે, બીજું કાંઈ નથી. એમ અખંડ બ્રહ્મ સૂર્યનારાયણ ભગવાન છે, અખંડ બ્રહ્મ સૂર્યનારાયણ ભગવાન જ છે, બીજું કાંઈ નથી. હવે મેનિફેસ્ટેશન દ્રષ્ટા છે, મેનિફેસ્ટેશન દ્રષ્ટા છે એ જ્યાં અખંડ બ્રહ્મ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશતા હોય, પોતે જ રહ્યા હોય, એને પોતાનું બીજું કાંઈ ન રહ્યું, તો મેનિફેસ્ટેશન દ્રષ્ટાને એમ મેનિફેસ્ટેશન દ્રશ્ય લાગે છે કે આ દ્રશ્ય બોલે છે. સમજાય? એવું એને એમ થાય કે આ માઉથ પીસ બોલે છે, બધા સ્પીકર બોલે છે, એમ્પ્લીફાયર બોલે છે, ઇલેક્ટ્રિસિટી બોલે છે, અથવા મોઢું બોલે છે, અથવા ગળું બોલે છે, અથવા સ્વરતંત્ર બોલે છે, અથવા મનબુદ્ધિ બોલે છે, જીવ બોલે છે, સાક્ષી બોલે છે. કોઈ નથી બોલતું. તુર્યાતીત એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બોલતું નથી, પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, પૂર્ણ વિરામ. નથી મોકલવું કારણ કે મેનિફેસ્ટેશન દ્રષ્ટાને આનું ઇમ્પોર્ટન્સ ન હોય.